મહેસાણા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાતા વરસાદનું આગમન થયું છે અને જિલ્લાની અંદર ભારે ગરમી બાદ વરસાદ વરસ્યો। અનેક વિસ્તારની અંદર વરસાદને પગલે ગરમીમાંથી લોકોને રાહત મળી છે। અચાનક બદલાયેલું આ વાતાવરણ મહેસાણા વાસીઓ માટે ખુશીની ભેટ સમાન સાબિત થયું છે। તો મહેસાણા શહેરની અંદર પણ અત્યારે વરસાદી માહોલ જામ્યો છે અને ત્યાં પણ વરસાદી પાણી વહેતા હોય તે પ્રકારે રસ્તાઓ ઉપર લાગી રહ્યું છે, જેની અંદર લોકોને ઠંડી જે ગરમી પડી રહી હતી તેનાથી હવે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે અને ગરમીમાંથી આંશિક રાહત મળી રહી છે। વરસાદ વરસતાની સાથે જ લોકોમાં એક ઉત્સાહ અને હર્ષ પણ જોવા મળ્યો। અમીરગઢની અંદર વરસાદી માહોલ જામ્યો છે। કલાકથી પડી રહેલા વરસાદથી રોડ રસ્તા પર પાણી વહેતા થયા છે। વરસાદી માહોલથી અસહ્ય ગરમીના ઉકળાટ સામે લોકોને આંશિક રાહત મળી છે। બાજરીના તૈયાર થયેલા પાક પર પાણી ફરી વળતા ખેડૂતોને ક્યાંક નુકસાન વેઠવાનો પણ વારો આવી રહ્યો છે। અમીરગઢની અંદર જે વરસાદ વરસ્યો છે તે વરસાદથી ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં મુકાયા હોય તેવી સ્થિતિ ત્યાં સર્જાય છે। જે ઉનાળુ બાજરીનો પાક હતું તે ખેડૂતોનું તૈયાર થઈ ચૂક્યું હતું અને ત્યારબાદમાંથી આ વરસાદ વરસતાની સાથે જ તેમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે।